ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા મહેશભાઈ વસાવાએ ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે આજે ઝઘડિયા ખાતે સાંસદ મનસુખભાઈ વસાવા સાથે બેઠક યોજી હતી અને આગામી દિવસોમાં કદાચ મહેશભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટી જોઈન કરે તેવું લાગી રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી છુટુભાઈ વસાવાના પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાવાના હોવાની અટકળો ચાલી રહી છે। જો કે આ અટકળો મામલે થોડા દિવસ પહેલા છુટુભાઈ વસાવાએ પણ સુરતમાં એક લગ્ન પ્રસંગમાં નિવેદન આપી અને એ વાત પર સંકેત મૂક્યો હતો કે થોડા દિવસમાં મહેશ વસાવા ભાજપમાં જોડાઈ શકે છે, પરંતુ તેમણે આ મામલે સત્તાવાર કોઈ જાહેરાત કરી ન હતી અને મહેશ વસાવા તરફથી પણ આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। જો કે આજે ફરી એકવાર મહેશ વસાવા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સાથે બેઠક કરવા ગયા હોવાના ફોટો સોશિયલ મીડિયા ઉપર ફરતા થયા છે। જે બેઠકમાં ઉમેદવાર મનસુખ વસાવા પણ જોવા મળી રહ્યા છે। આગામી દિવસમાં થનાર કાર્યક્રમ અંગે ચર્ચા થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જો કે આ બેઠક અંગે કોઈ પણ મીડિયાને જાણકારી ન હોવાને પગલે આ બેઠકમાં કઈ પ્રકારની ચર્ચા થઈ હશે તે અંગે હાલ જાણી શકાયું નથી। જો કે છુટુભાઈ વસાવાના પુત્ર અને બીડીપીના અધ્યક્ષ મહેશ વસાવાને ભાજપમાં સમાવેશ કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ પ્રયાસો શરૂ કરી દીધા હોવાની ચર્ચાએ તૂલ પકડ્યું છે। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે 2 દિવસ પહેલા જ મહેશ વસાવા CR પાટીલને પણ મળવા ગયા હોય અને ભાજપ સાથે તેમની નિકટતા વધી હોવાના મેસેજ અને ફોટો વાયરલ થયા હતા। જો કે તે મામલે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું ન હતું। તદુપરાંત મહેશ વસાવા તરફથી પણ તેઓ ભાજપમાં જોડાશે કે નહીં તે બાબતે પણ કોઈ નિવેદન સામે આવ્યું નથી। ત્યારે આ અટકળો વચ્ચે હવે આગામી દિવસમાં તેઓ ભાજપમાં જોડાશે કે પોતાની પાર્ટી અને પિતાને સાથ આપશે તે હવે જોવું રહ્યું।